હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને વાગ્યા છે બપોરના નહીં પણ બપોર પછીના 3, કારણ કે સવારમાં બહુ ઝાઝું એવું કામ થઈ ગયું. સવારમાં વાડીએ આવ્યા હતા પણ નીણ કાંઈ વઢાય એવું નહોતું વરસાદના લીધે. પછી ઘરે વહી ગયા. પછી હું બોટાદ જેવો થોડાક કામથી પાછું આવી ગયો, ખાઈ લીધું, ઊંઘ કરી લીધી. એટલું બધું થઈ ગયું પણ તમારો ભાઈ એક વિડીયાનો કટકો ન લે કે બોલો. તો અત્યારે આવી ગયો છું પાછો રિટર્ન વાડીએ. હવે આપણે બેક્ટેરિયા લઈ નાખીએ અને રસકો વાઢવાનો છે, ઝીંઝવો વાઢવાનો છે. અને વરસાદ આવે એ પહેલાં બધું લઈને ઘર ભેગું થઈ જવાનું. તડકો તો એવો કે તડકો નહીં ઠામું કહો, પણ બફારો ગજબનો છે. તો હબ દઈને ફટાફટ નીણ વાઢ લો, જાવદી ઘર ભેગા થઈ જાય. તો ગાયજી નીણ વાઢીને પછી સીધો ગયો તો દુકાનેથી પાછો આવી ગયો ઘરે ટોપરા ખોળની ગોંડ લઈને. કારણ કે ખૂટી જ નહોતી ગયો પણ તોય સ્પેરમાં રાખવો સારો, વરસાદનું કાંઈ નક્કી નહીં. આજ તો આખો દિવસ વાંધો નથી, બહુ આવ્યો નથી, કડીક સાટા પડ્યા હતા. અને આપણે ભેંસ જે ધોવાની બાકી છે એનું તો ગાય જ હવે ભેંસ ધોવાઈ ગઈ છે. પછી વાળું પાણી કરી લીધા અને હવે બધા નીંદ નાખી દીધી છે. તો બસ હવે સુઈ જઈએ. એટલે આજ વરસાદ નહીં થયો, કાલે સવારમાં જો ઝાકળ ન હોય તો વહેલા નીણ વઢાઈ જાય. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ અને વ્લોગ સીધો દુકાને ચાલુ કર્યો. સવારમાં ઢોરનું બધું કામ પતાવીને આવે ધોઈને નીણ વાઢવા જવાનું બપોર પછીનું રાખ્યું, કારણ કે સવારમાં ઝાકળ હતો. આવી ગયો છું દુકાને. ઓપન વેલ હજી પડ્યો એમનામ લેવા નથી આવ્યા, કારણ કે વરસાદ હતો અને આમાંય તે કાંઈ લીલું હતું નહીં એટલે ઉતાવળ નહોતી. અને આજે છે શુક્રવાર એટલે ઢસામાં હીરા ઘઉંવાળા કોઈ જોવા ન મળે, રજા છે. હા, લાઇટ એ વહી ગઈ છે એટલે જઈએ આપણે બાજુમાં ઘેરે છે વાહરવા બેહી. हाँ ये कर लो पहले. તો ગઈ પછી દુકાને કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયા ઘરે, જમી લીધું, પોરો ખાઈ લીધો અને અત્યારે આવી ગયું છું હોન્ડામાં. વાતાવરણ વરસાદ જેવું છે એટલે કાંઈ પાડીને બહાર બાંધવા નથી. અને બપોરે 11:30 પોણા 12 ટાઈમે પાયા હતા એટલે મોડા પાવાના. તો બધાને હુકલની નીણ કરી જાવ દો દુકાને. તો ગાય આ છે ટોપરાની ખોળ જે કાલે લાવ્યો હતો એ, અને આપણે ઘઉંની પેટી ફેરવી નાખી છે. ઘઉં ભરવાના બાકી છે, તો હવે ટાઈમ રહેતા બધું થઈ જશે. અને તમને બતાવી દઉં આપણું ડ્રેગન ફ્રૂટ જે પીવું હતું એને જો અહીંથી ફૂટવાનું ચાલુ કર્યું છે. તો હવે 3 લાગી જાય એવું લાગે છે. તો ગાય પછી બધા ઢોરને નીણ કરીને દુકાને આવી ગયો હતો અને કાંઈ કામ હતું નહીં એટલે ખાલી આજ તો વોરસ છે. અને પહોંચ્યો એટલે તરત વરસાદી ચાલુ થઈ ગયો હતો. પાણી ભરી વાળું છે, આપણે નળ આવ્યા હતા એટલે પીવાનું ભરી લીધું છે. જો હવે કાંઈ કામ આવે તો ઠીક છે, નકર સાંજે સીધા ઘરે જ મળશું. તો ગઈ પછી દુકાનેથી પલ્લીને આવી ગયો તો ઘરે. અત્યારે ઉઘાડ પગો રખડું, કારણ કે ચંપલ અહીં પીડા છે એક હોન્ડાના. ગોળું પાણી કરી લીધા, બધા ભેંસ બેઠી છે, પાડી બેઠી, ધૂલો એક ઊભો. અને વરસાદના લીધે કોઈને બહાર નથી બાંધ્યા, તો બધાને નીણ કરી દઈ અને ફોનની બત્તી કરી દો. જો બધા પલાળી દીધું પણ વરસાદના લીધે કેમ કરું, નીણ નાખી દઈ. અને આ વરસાદ એક કામ કરશે કે જેને પડા નવરા થઈ ગયેલા હતા એને બધો બિયારો ઉગી જાય ખડનો, એટલે હજી એકવાર હાથી ફરશે એટલે પછી જે વાવણી ટાઈમ પછી જે ખડ ઉગે એમાં રાહત રહે. એટલે લાઇટ આવી ગઈ છે ગેલોપ કરી વાળું. અને
હા અને હરુડે તો એ બીક લાગે છે કે આગળ પાકિસ્તાનવાળા બોમ્બ નાખી દે પણ એવું ન થાય યાર કારણ કે ભારતની એરફોર્સ કે જેમ તેમ છે. આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે બંધ કરો હાથ જોડ કે मैं मोदी साहब से गुजारिश करता हूँ मेरे भाई बात करो तो बदी करियो और छोटी मत करियो और बस्ती ना तो छोड़ दो और किसी की कॉपी मत करियो से हवस मेरे चीज ही कह दे તો બસ હવે આજમાં એટલું જ બધાને નીંદ નાખી દઉં. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ને આવા જ વ્લોગ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ.